હર હર મહાદેવ. કેમ છો મિત્રો? શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે અને અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી વાળીનાથ મહાદેવના દર્શન કરવા માટે. મિત્રો, આ એકમાત્ર એવું મંદિર છે કે જે સોમનાથ પછી એની વિશાળતામાં બીજો નંબર આવે છે. તો મિત્રો, આ મહાદેવનું મંદિર ગુજરાતમાં વિસનગરથી અને ઊંઝાની વચ્ચે માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલ છે, જે તલબ ગામ તરીકે અને વાળીનાથ મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો, ચાલો આખો વિડીયો જોઈએ અને અહીંના ઇતિહાસ વિશે પણ આપણે જાણશું. તો વિડીયો ગમે તો એને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હેલો, કેમ છો મિત્રો? ફરીવાર તમારું સ્વાગત છે મારી ચેનલ જેપી બ્લોગ્સ. અત્યારે આપણે આવી ગયા છીએ મહેસાણા જિલ્લામાં આવેલ વાળીનાથ મંદિર, કે જે વિસનગરથી માત્ર 13 કે 14 કિલોમીટરના અંતરે આવેલ છે. તો આ વિડીયોની અંદર આપણે વાળીનાથ મંદિરમાં શું જોવાલાયક છે અને અહીંનું મંદિરની ઇતિહાસની માહિતી તમને આજે આપશું. તો વિડીયો ગમે તો લાઇક, શેર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, તમે જેવા ગેટની અંદર એન્ટ્રી થાઓ છો તો રાઈટ સાઈડમાં તમને વિશાળ ગાર્ડન જોવા મળશે અને એક્ઝેક્ટ સામે ભગવાન વાળીનાથનું વિશાળ મંદિર જોવા મળશે. મિત્રો, તરબ ગામ એટલે કે વાળીનાથ મહાદેવ ધામ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર અને ઊંઝા વચ્ચે રૂપેણ અને પુષ્પાવતી નદી વચ્ચે આવેલું એક પૌરાણિક ગામ છે. તરફ વાળીનાથ મહાદેવ મંદિર રબારી સમાજ સહિત અન્ય સમાજ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. મંદિરની વિશેષતાની વાત કરું તો 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર પુરાતન નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે. મિત્રો, એવું બી કહેવાય છે કે સોમનાથ મંદિર બાદ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવધામ તરીકે પણ વાળીનાથ એટલે કે તરફ ઓળખાય છે. મિત્રો, અહીંના ઇતિહાસની વાત કરીએ તો વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ અંદાજન 900 વર્ષ જૂનો છે. અહીંની પ્રાગટ્યની વાત કરીએ તો તરફ ગામે ત્રિભુવનભાઈ નામે માતાજીના ભક્ત રહેતા હતા. કુળદેવી શ્રી ચામુંડ માતાજીના પરમ ભક્ત હતા. મૂળ રાજસ્થાનથી આવી અહીં તેઓ વસેલ. તરફ ગામના પાદરે ધૂણો દખાવી બેઠેલા શ્રી વિરમગીરીજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા. ત્રિભુવનભાઈએ માતાજીને વિનંતી કરી કે હે માં, ઘણીવાર મેં આપના દર્શન કર્યા છે અને તે અર્થે અહીં સુધી આવ્યો, પરંતુ હવે આપ મારી સાથે પધારો. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તમારા ગુરુદેવ શ્રી વિરમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વાસ છે. ભક્તે આવી પૂજ્ય બાપુને બધી વાત કરી. બાપુશ્રીએ તરફ ગામની પુરાતન ભૂમિમાંથી વાળીનાથ મહાદેવ, શ્રી ચામુંડા માતાજી, ગણેશ ભગવાનની મૂર્તિઓ બહાર કાઢી, એટલે કે વાળીનાથ મહાદેવ તરફ ગામે સ્થાપના થઈ. ત્યારબાદ આ જગ્યાએ અન્ય સમાજ સાથે સાથે રબારી સમાજનું આસ્થાનું પણ કેન્દ્ર બન્યું. મિત્રો, અહીં મંદિરની બાજુમાં પ્રાંગણમાં તમને બીજા નાના મોટા મંદિરો પણ જોવા મળશે.
મિત્રો હવે તમે જોઈ રહ્યા છો શ્રી વિરમગીરી બાપુનું મંદિર, અને આ એ જ ધૂણો છે કે જે સદાય 24 કલાક ચાલુ જ હોય છે. મિત્રો આજનો વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને આવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો કેવો લાગ્યો વિડીયો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ JB Vlogs. જય માતાજી, જય મોગલ.